રાજપીપળા નગરપાલિકાના સભાખંડની અંદર સામાન્ય સભા યોજી રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી। આ ચૂંટણી જે આજે ચૂંટણી કરવામાં આવી એ નકલી, બોગસ અને ખોટા રોસ્ટર મુજબ અને આદિવાસીઓના અધિકારો લૂંટીને આ ચૂંટણી કરવામાં આવી છે। આ જે રોસ્ટર છે એ નકલી છે, ખોટું છે। અસલ રોસ્ટર 2015ની અંદર ગુજરાત રાજ્ય સરકારનું 319 નંબરના જાહેરનામાથી પ્રસિદ્ધ થયેલું, એને આજે 10 જ વર્ષ થયા છે। અસલ રોસ્ટર 25 વર્ષનું આવે, એમાં 10 બેઠકો આવે અને આજે 6ઠ્ઠા ક્રમની ચૂંટણી હતી, એમાં આદિજાતિ અનામત બેઠક હતી। અમારી પાસે પુરાવા છે અને આજે નકલી રોસ્ટર લાવ્યા છે એ ગુજરાત રાજ્ય સરકારે 28 જેટલી રાજપીપળા નગરપાલિકાની જે રોસ્ટર બનાવ્યું તેમાં વચ્ચે ઘુસાડી અને નવેસરથી પહેલા નંબરની બેઠક સામાન્ય મહિલા તરીકે જાહેર કરી અને આજે નકલી ચૂંટણી કરી છે એ ગેરકાયદેસર છે અને એ આદિવાસીઓનો અધિકાર લૂંટવાનું કાર્ય કર્યું છે। અને ખરેખર તો આ એમ જોવા જઈએ તો રોસ્ટર 25 વર્ષનું હોય તો 6ઠ્ઠો ક્રમ આવ્યો આદિવાસીનો, ત્યારે જ એ લોકોએ ઉડાવી દીધું કે આમાં આદિવાસીના અધિકારો લૂંટાયા છે। એ આદિવાસીના અધિકારો લૂંટ્યા છે, ભારતના બંધારણનું અપમાન કર્યું છે, ભારતના ચૂંટણી પંચનું અપમાન કર્યું છે અને તમામ બધા જે પણ કંઈ બંધારણની માંડીને તમામ બાબતોનું આજે અપમાન કરી, આદિવાસીઓનું શોષણ કરી અને આજે બિન આદિવાસીને રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઘોષિત કર્યા છે। એના સામે અમે અમારા સમાજની અંદર જાગૃતિ લાવી હાઈકોર્ટમાં જવું પડે તો જઈશું, કેમ કે એમ પણ જોવા જાય તો રાજપીપળા નગરપાલિકા ઇલીગલી છે। અમારો જે આ નર્મદા જિલ્લો છે એ 5મી અનુસૂચિનો વિસ્તાર છે। 5મી અનુસૂચિની અંદર તમામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો આદિવાસીઓ માટે આરક્ષિત અનામત બેઠકો હોય છે। એ જ રીતે રાજપીપળા નગરપાલિકાની બી આદિવાસીની જ અનામત બેઠક હોવી જોઈએ, પણ 5મી અનુસૂચિના વિસ્તારમાં રાજપીપળા નગરપાલિકા અસ્તિત્વમાં આવતી નથી, છતાં પણ આ ગેરકાયદેસર રીતે રાજપીપળા નગરપાલિકા ચાલી રહી છે। એ માટે અમે અમારા આગેવાનો હાઈકોર્ટમાં બી ગયેલા છે, એ અરજી અમારી પેન્ડિંગ છે અને અલીગલી છે। ખરેખર તો એ પંચાયત અધિનિયમ લગાડી અને પંચાયત જ હોવી જોઈએ અને એનો જે પ્રમુખ હોય તે બી આદિવાસી જ હોય। તમે જોઈ શકો છો બધે નર્મદા જિલ્લાનો પ્રમુખ પણ આદિવાસી બને, તાલુકા જિલ્લા તમામ પંચાયતોમાં આદિવાસી પ્રમુખ બને, તો નગરપાલિકાનો બી આદિવાસી હોવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના રાજમાં આદિવાસીઓના અધિકાર લૂંટવાનું કાર્ય થઈ રહ્યું છે, એ શરમજનક બાબત છે। ભારતીય જનતા પાર્ટી અમને વનબંધુ કહે છે, વનવાસી કહે છે ને આજે અમારો આ એક આદિવાસીની બેઠકનો અધિકાર લૂંટ્યો જ। અમારી પાસે 2 રોસ્ટર છે, અસલી છે, નકલી છે। અસલી રોસ્ટર 319 નંબરનું છે, નકલી રોસ્ટર 2024માં આવ્યું છે એ 406 નંબરનું રોસ્ટર છે। અમારી પાસે પૂરતા પુરાવા છે। નરેન્દ્ર મોદી હોય કે દેશનો રાષ્ટ્રપતિ હોય કે કોઈ પણ હોય જેની માનું દૂધ પીધું હોય તે અમારી સાથે આ બાબતે ડિબેટ કરી શકે। અમારી ખુલ્લી ચેલેન્જ તમારા મીડિયાના મારફતે કરીએ છીએ। મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા। અને આજે મારી દીકરીએ અંદર રજૂઆત કરેલી, જે ચૂંટણી અધિકારીએ સાંભળવી જોઈતી હતી, નથી સાંભળી, રેકર્ડ પર લેવી જોઈતી હતી, પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો એ નોંધો નથી, એ પણ શરમજનક બાબત છે। બંધારણનું ઉલ્લંઘન થયું છે। ખરેખર કોઈ પણ આ સામાન્ય સભા એટલે ચૂંટાયેલા સભ્યોની અધિકારની સભા છે, એમાં કોઈક નોંધાવે મુદ્દાસર વાત નિયમ મુજબ તો નોંધવી જોઈતી હતી, નથી નોંધી, માત્ર અરજી લીધી છે। તો ખરેખર મેં જે પ્રાંત મેડમ ને આજના જે ચૂંટણી અધિકારી એ લોકોની પણ ભૂલ છે। જે મુદ્દો લખાવવાનો હતો પ્રમુખને લગતો એ લખાવા દેવાનો હતો। મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા।